Painted, painless learning. કે 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક સાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. કેટલાનો આંતરે છે? આંતરે એટલે કે બનાવે, બરાબર? એટલે કે જો અહીંયા ધ્યાન રાખો, આ વર્તુળ છે, જોતા રહેજો જરાક, સાહેબ ને ઘડીક ભૂલી જઈએ. આ કેન્દ્ર છે, આ પહેલી ત્રિજ્યા ને આ બીજી ત્રિજ્યા, બરાબર ને? જે આની પહેલાના લેક્ચરમાં અહીંયા બેઠા ઈ નહોતા, ઓનલાઈન એ નહોતા, ઈ બધા આની પહેલાના લેક્ચર જોઈ લે, આપણી એપ્લિકેશનમાં છે, બરાબર? અને એ ખાસ સમજી લે એટલે તમને ખબર પડી જાય કે ત્રિજ્યા કોને કહેવાય, પછી લઘુ વૃત્તાંશ કોને કહેવાય, પિઝ્ઝા આપણે શીખ્યા હતા, બરાબર ને? એટલે જે છોકરાઓ નહોતા આવ્યા એ જોઈ લેજો જરાક. આ ત્રિજ્યા છે, પછી આ જીવા કહેવાય, આને શું કહેવાય? આડી લાઈન છે ને જીવા. તો આને ત્રિજ્યા હરકી કરી નાખીએ, ટોમ ટોમ ટોમ. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો, ડન છે. હવે આપણે શું કીધું? 21 સેમી ત્રિજ્યા, એટલે અહીંયા 21 અને અહીંયા કેટલા? 21. આ એની ત્રિજ્યા થઈ. શું થઈ? ઓકે. કેટલાનો ખૂણો છે? 60 નો ખૂણો માં ડોહો. કેટલાનો ખૂણો? 60 નો, બરાબર? તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. શું ગોતવાનું છે? હવે તો નવું આવ્યું ભાઈ, આ હાલી સાપની લંબાઈ એટલે શું જુઓ, અહીંયાથી લઈને ટન 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 અહીંયા સુધી આ પીલી લાઈન દોરીને એને કહેવાય ચાપની લંબાઈ. આ ગોતવાન છે. તો આ ચાપની લંબાઈનું એક નવું સૂત્ર આવ્યું. એ બેન અહીંયા જો, અહીંયા જો, એને કહેવાય એલ. શું કહેવાય ભાઈ? એલ. આનું સૂત્ર છે. શું સૂત્ર છે સમજો, કોઈ યાદ છે? અહીંયા ધ્યાન રાખો. પાઈ આર થીટા છેદમાં 100 ને યાદ રાખજો. શું સૂત્ર છે બેટા? પાઈ આર થીટા. જેટલા બેઝિક મેથ્સ વાળા છે એટલો દાખલો ખાલી 2 માર્ક્સ નો અથવા તો 1 માર્ક્સના 2 પ્રશ્ન પૂછે, એમાં પૂછાય એલ. અનુરૂપ ચાપની લંબાઈ એને કહેવાય એલ. એનું સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180. તો પાઈ ની કિંમત તો કે ભાઈ 22 ના છેદમાં 7. ત્રિજ્યા કેટલી છે ભાઈ? 21. થીટા કેટલા છે ભાઈ? છેદમાં એ ભાઈ 100 ને હરકું લખાતું નથી માર ડોહું. હાલો, તો અહીંયા જો 7 તેરી મીંડું મીંડું 6 તેરી 3 3. તેથી એલ નો જવાબ કેટલા આવ્યો? 22. હવે અહીંયા આપણને સેમી કીધું એટલે સેમી લખવાનું, સ્ક્વેર નહીં લખવાનું. કારણ કે ચાપ જે છે ક્ષેત્રફળ શોધતા હોય તો જ સ્ક્વેર લખવાનું. અહીંયા આપણે ચાપ ગોતીએ છીએ એટલે સ્ક્વેર આવે નહીં, ખાલી સેન્ટીમીટર આવશે. જો ક્ષેત્રફળ ગોતતા હોય, લઘુ વૃત્તખંડ હોય, ગુરુ વૃત્તખંડ હોય, લઘુ વૃત્તાંશ હોય તો સેમી સ્ક્વેર મૂકવાનું. ચાપ ગોતતા હોય ત્યારે ખાલી સેન્ટીમીટર મૂકવાનું, ને કે અડધો માર્ક્સ ઉપાડ લે. કેટલો ઉપાડ લે હે? હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે? તો એક નવું સૂત્ર આવ્યું એલનું. એલનું સૂત્ર શું છે ભાઈ? પાઈ. આ 1 માર્ક્સનો દાખલો પૂછાશે. ક્યાં? 2 માર્ક્સમાં. નંબર 2, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ ચાપ વડે બનતા એટલે કે આ જે વૃત્તાંશ બને તો આ કયું વૃત્તાંશ બને? લઘુ વૃત્તાંશ બને. કયું બને? તો અહીંયા ગોતી લઈએ. લઘુ વૃત્તાંશનું, મને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર ભૂલાઈ ગયું. તમને યાદ છે બધાને? બોલો શું છે? અને કિંમત તમને મુકતા આવડે નહીં ને? પાઈ ની કિંમત ભાઈ બંધ. ત્રિજ્યા કેટલી? ત્રિજ્યા 21 તો બગા નહીં ખાતો. હાલો 21 ગુણ્યા 21. થીટા કેટલા ભાઈ?
છેદમાં કોઈને કઈ ડાઉટ છે આમાં? 0 0 છાએ છાએ 7 તેરી 3 દો 11 દો તો શું વધ્યું ભાઈ? હવે 11 અને તો અહીંયા લખીએ ભાઈ, જુઓ 11 વધ્યા અને 21 વધ્યું, બાકી બધું શું થયું? ઉડી ગયું. હાલો કરો 11 ગુણ્યા 21, મન નથી આવડતું. કેટલો જવાબ આવે? 11 ગુણ્યા 21 કરો એટલે કરી દઉં? 231. પાકું પાકું ને ભાઈ? તો અહીંયા આવશે 231 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જુઓ, પેલા હું તમને છે ને ત્રિકોણના ક્ષેત્રફળ બધાને શીખવાડી દઉં. પેલા બે સૂત્ર આજે યાદ રાખીએ, કાલ બીજા બે કરી નાખીએ એટલે વાંધો ન આવે. આપણે પેલા જોયું એક ત્રિકોણ કેટલું હોય તો કાટખૂણો હોય તો, બરાબર ને? હમણાં આપણે જોયું એનું સૂત્ર શું હતું? કાટખૂણો હોય એટલે આનો મતલબ શું થાય? આના ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. અગર ખૂણો 60 નો છે તો આ 90 નો હતો એનું સૂત્ર. અને બીજું સૂત્ર આજે હમણાં શીખીએ છીએ, જેમાં આમાં છે ખૂણો કેટલાનો હોય તો એનું સૂત્ર છે √3/4 બાજુનો વર્ગ. શું સૂત્ર છે? આનું સૂત્ર શું થશે? √3/4 બાજુનો વર્ગ. આ બે સૂત્ર થયા. હજી આપણે કાલે સૂત્ર એક શીખશું 30 નું હોય. 30 નું હોય તો √3/4 ની બદલે કેટલા કરી નાખવાના? 2 બાજુનો વર્ગ. બરાબર 60 હોય તો છેદમાં 4, 30 હોય તો છેદમાં 2. તો એ હારો લખી દઉં. 30 નું હશે તો શું થશે ભાઈ? જો 30 નો ખૂણો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/2 બાજુનો વર્ગ. તો અત્યારે 3 કરી. હજી એક દાખલો આવશે 120 ના ખૂણો વાળો. એટલે 30 60 પછી 90 120 અને 45 નો હશે તો એ જોઈ લેશે. કે દાખલા હશે હું આગળ જોઈ લઈશ. તો કાલ હું તમને બધા ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર લખાઈ દઈશ એટલે તમને યાદ રહી જાય, જેથી કરીને વાંધો આવે નહીં. તમારે બધાના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું 4 કે 5 થશે, બરાબર? પણ એક વખત યાદ રહી જશે પછી લોચા પડશે નહીં. હાલો, જો અગર ત્રિકોણનો ખૂણો આપણને કીધું હોય 90 નો હોય તો એનું સૂત્ર શું થશે? 1/2 પાયો ગુણ્યા. અગર 60 નો ખૂણો હોય તો √3/4 બાજુનો. અગર 30 નો ખૂણો હોય તો √3/2 બાજુનો. હાલો, ડન થઈ ગયું? ક્લિયર? તો હવે અહીંયા દાખલામાં આવીએ. પાછલા દાખલામાં આપણને શું કીધું? અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતો. એટલે આપણે આવડા વૃત્તખંડનું ગોતવાનું છે, એટલે લઘુ વૃત્તખંડ ગોતવાનું છે. શું ગોતવાનું છે આપણે? તો લઘુ વૃત્તખંડ કેવી રીતના ગોતશું? ધ્યાન રાખો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું ગોતવાનું આપણે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. માઇનસ શું કરશું? ત્રિકોણનું ક્ષેત્રફળ. જરાક ધ્યાન રાખજો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે ગોઈતું જ છે. કેટલો જવાબ મળેલો છે? 231. તો એના કઈ ચાળા કરતા નથી. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હમણાં જોયું, √3/4 બાજુનો વર્ગ. હાલો, 231 એમનમ માઇનસ √3/4 એમનમ. બાજુ જોવા, આની કેટલી બાજુ છે? 21 21. એટલે શું કરવાનું આપણે? 21 નો વર્ગ. તો અહીંયા 231 એમનમ માઇનસ √3/4 એમનમ. હવે શું કરવાનું? 21 નો વર્ગ કેટલો થાય? 441. યાદ રાખો, 21 નો વર્ગ કેટલો થાય? 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ. આપણને યાદ જ હોવું જોઈએ 21 નો વર્ગ કેટલો થાય? 441. હાલો, ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? તો આપણે આ દાખલો અહીંયા સુધી રાખવાનો છે, આગળ નથી ગણવાનો. કેમ? પાછળ જવાબ જો આવી રીતના જ આપ્યો છે, 231 માઇનસ √3/4 441 અને સેન્ટીમીટર કેટલું કરી નાખવાનું? સ્ક્વેર. હવે ધ્યાન રાખો, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, બેઝિક મેથ્સ વાળાને આગળ નથી કરવાનું, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા યાદ રાખે. તમને √3 ની કદાચ અહીંયા કિંમત આપી હોય 1.73, તો તમારે √3 ની જગ્યાએ 1.73 મૂકીને દાખલો આગળ ગણવાનો. તો કેમ કરવાનું? તો કે ભાઈ 231 કરવાના,
આ ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. 1.73 ગુણ્યા 441 ભાગ્યા કેટલા કરવાનું 4. જે જવાબ આવે એ 231 માંથી શું કરવાનું માઇનસ કરવાનું. પણ એ કોને કરવાનું સ્ટાન્ડર્ડ વાળાને. બેઝિક વાળાને એવું આવશે નહીં. હવે આ દાખલો Painted, Painless Learning.